સુરતમાં આત્મહત્યાની વધુ એક ઘટના બની। વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। ભાજપના નેતાના આપઘાતની જાણ થતાં પોલીસ દોડી આવી લાશનો કબજો મેળવી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી। સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। સુરતમાં વધુ એક આપઘાતની ઘટના બની છે। સુરત શહેરના અલથાણમાં વોર્ડ નંબર 30ના ભાજપ મહિલા મોરચાના પ્રમુખે આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે। 34 વર્ષીય ભાજપ મહિલા નેતા દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। ભાજપના નેતાના આપઘાતના સમાચાર મળતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। પોલીસ દ્વારા આપઘાત કરનાર દીપિકાબેનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે મૃતકના પરિવારજનો દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી છે। મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી। આ વચ્ચે મૃતકના એક સંબંધીએ જણાવ્યું કે દીપિકાબેન ઘણા સમયથી ભાજપમાં કાર્યકર્તા હતા અને સમાજ સેવા પણ કરતા હતા। તેમણે કહ્યું કે અમને હત્યાની આશંકા છે। તેમણે કહ્યું કે દીપિકાબેનના પરિવારજનો અને બાળકો ઘરે હતા। તેમણે કહ્યું કે મૃતક મહિલાના પતિ ખેતરે હતા, જ્યારે તેમના રૂમમાં સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગભાઈ અને કોઈ આકાશભાઈ કરીને હતા। આ મહિલાએ આપઘાત કર્યો છે કે કોઈએ તેમની હત્યા કરી છે તે અંગે સુરત પોલીસે તપાસ હાથ ધરી છે। મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવી શકે તેમ છે। આપણે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીમરાડ ગામમાં દીપિકા કરીને બેન છે, જો ભાજપના કાર્યકર્તા છે અને પ્રાઇમા ફેસી આપઘાત જેવો છે અને અહીંયા બોડી સિવિલ હોસ્પિટલમાં છે હવે અને પીએમ ચાલુ છે અને પરિજનો સાથે વાત કરી છે। પરિજનોને ન્યાયતંત્ર पुलिस तंत्र पर पूरा भरोसा है અને આગળની કાર્યવાही चालू है। जब सुसाइड अटेम्प्ट बहन ने किया वहाँ पे घर पे, तो उस टाइम पे उनका घर वाले कोई भी नहीं थे। एंड हस्बैंड खेतर में आता और दूसरे एक कॉर्पोरेटर हैं चिराग करके, वो उनको फ़ोन करके बुलाया था, तो वो वहाँ पहुँचे और उन्होंने बॉडी को यहाँ सिविल हॉस्पिटल में लेके यहाँ पे आए और बाद में पुलिस को इन्फॉर्म किया। तो अभी हम पीएम करवा रहे हैं। उसके बाद में जितने भी तथ्य हैं सारी चीज़ों की जांच की जाएगी। साथ में हम गांव की सीसीटीवी भी चेक करवा रहे हैं, तो एकदम निष्पक्ष रूप से इसकी जांच की जाएगी। परिवार का क्या आक्षेप है? नहीं, परिवार का बहन के पति से मैंने बात की है, तो उनका किसी तरह का आक्षेप नहीं है। उनका एक ही है कि इस मामले में एकदम निष्पक्ष जांच होनी चाहिए, जिसका उनको भरोसा दिलाया हम लोगों ने कि कैसा भी मैटर होगा एकदम ईमानदारी से निष्पक्ष रूप से जांच होगी। તમારું નામ? મિનેશ પટેલ। આજે મરણ જનાર છે એમાં કોણ લાગો છે? મરણમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે। બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ। તો આ કઈ રીતની ઘટના છે? ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડ તો ખેતર હતા, બરાબર। ચિરાગભાઈ કોણ? ચિરાગભાઈ કોર્પોરેટર છે। ઓકે, તો તમને શું લાગે છે એમાં કઈ રીતના તમને હત્યાની આશંકા લાગે છે? હવે સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે। જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા। હાલ અત્યારે પોલીસ પાસે શું માંગ છે? પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ, જો સાચું હોય તો। અમારે એવું કેવું છે। પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં એમના કરીબન 7-8 મેમ્બર છે લોકો। તમે કોણ લાગો છો? અમે બધા ફેમિલી મેમ્બર થઈએ એમના।